હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. સો બુકના ક્યાં બ્લોગના સ્ટાર્ટિંગમાં જ તમે મારી બુક જોઈ લીધી છે, એટલે સમજી જશો તમે કે હું ભણવા બેઠું છું. અને મગજમાં વિચાર આવી ગયું કે ચાલો બ્લોગ બનાવીએ, ટાઈમસર થોડું ભણી લઈશું, બ્લોગ બનાવી લઈશું, થોડું ભણવા ધ્યાન આપવાનું, બ્લોગમાં ધ્યાન આપવાનું, પણ ફોકસ વધારે કરવું પડશે, ઇક્વલ બંનેમાં. અને આ છે દંડો છે ને, જો આના ઉપર પૂછતું લગાવેલું, જો કે મેં તમને કાલના વર્ગમાં જ કીધું, કાલના વર્ગમાં જ કીધું કે મારો એક પ્રોજેક્ટ ફેલ થઈ ગયો વેન્ડિંગ મશીન વાળો. તો એ ફેલ થઈ ગયો એટલે ભાઈ સ્કૂલમાં ના તો ના પડાય. ભાઈ સ્કૂલમાં કે ઇન્ટરનલ માર્ક્સ નહીં મળે તમને. જે 80 માર્ક્સનું પેપર હોય ને, એમાં 20 માર્ક્સ ઇન્ટરનલ, એટલે 100 માર્ક્સ થઈ જાય ને. કે તમને ઇન્ટરનલ માર્ક્સ નહીં મળે, કે તમે સાયન્સ પ્રોજેક્ટ નહીં બનાવો તો સાયન્સમાં ઇન્ટરનલ નહીં મળે. તો ભાઈ ના તો ના પડે, ના પાડી છે તો ભાઈ ઇન્ટરનલ માર્ક્સ 0, 20માંથી ખાલી 0 આવશે. એટલે મેં નાની પાડી પર બીજું બનાવવાનું ટ્રાય કરી દીધું, વેન્ડિંગ મશીન નહીં. આ વખતે મેં મેટલ ડિટેક્ટર બનાવ્યું. ખાલી આ નામ ભૂલી ગયો તો બોલતા નહોતું આવડતું. મેટલ ડિટેક્ટર બોલતો હતો. મેટલ ડિટેક્ટર બરોબર, આ નામ વાંચ્યું. એટલે અત્યારે મેટલ ડિટેક્ટર બનાવવાનું ચાલુ કર્યું. અત્યારે હું ભણું છું, કેમ કે આજે ટ્યુશનમાં ટેસ્ટ છે. બાકી તમે માનશો નહીં, હું 5 દિવસનો મંડ્યો, 5 નહીં, 3 થી 4 દિવસનો મંડ્યો છું આ પ્રોજેક્ટમાં. એટલે વેન્ડિંગ મશીનવાળા પ્રોજેક્ટમાં પણ બન્યું ગયું. બસ છેલ્લે જે મિસ્ટેક થઈ છે ભાઈ, એ તમે કાલના બ્લોગમાં જોજો. એટલે કાલનો બ્લોગ જે બનાવ્યો છે મેં અપલોડ કર્યો, એમાં જોજો. એમાં મેં કીધું છે, અને એમાં પ્રોજેક્ટ બી દેખાડ્યો મેં. બટ મેટલ ડિટેક્ટર હજી બન્યું નહીં, કેમ કે સામાનની જરૂરત હતી, અને સામાન હજી આવ્યો નહીં મારી જોડે. એટલે હું હાજે લેવા જઈશ, મળશે ઠીક. કેમ કે એ સામાનમાં મારે જો એક દાંડી હતો, 2 પાવર બી મળી ગયા. 2 વસ્તુમાંથી એક વસ્તુ મળી ગઈ, ઇયરફોન્સ બી મળી ગયા. ઇયરફોન્સ અત્યારે લાવે ઇયરફોન્સ લાવે મોટી હાલ. તો આ 50 રૂપિયાના છે. હવે લાવવું તો પડશે, કેમ એવું તો કંઈ નહીં, 50 રૂપિયા એટલે મારા ભાગમાં 25 રૂપીસ આવશે, મારા ભાઈબંધના ભાગમાં 25 રૂપીસ આવશે. કેમ કે આમાં બંનેનો પ્રોજેક્ટ, એટલે અમે છે ને ટીમ બનાવી છે, બેની ટીમ. એટલે હું અને મારા ભાઈબંધ બંને ટીમ છે. એટલે મારે પીટીએમ આવે, પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ, તો એમાં મારે સાયન્સ ફેર જેવું જ છે, એવું ઊભું રહેવાનું મારો પ્રોજેક્ટ. તો તમે મેટલ ડિટેક્ટર બનાવશો તો એમાં મારે હેન્ડ ફ્રી તોડવી પડશે. હવે બહુ દુઃખ થાય, 50 રૂપિયાની નવી હેન્ડ ફ્રી લાઈન તોડવી પડશે. જૂની મળી હતી, મેં તોડીને લગાવી હતી, પણ જૂની કામ ના કરી, એટલે નવી લાવવી પડી ગઈ. ભાઈ તો શું કરીએ, તો અત્યારે નવી લાવ્યો. બાકી મારી એક વસ્તુ બાકી છે લાવવાની, ખાલી 2 વસ્તુ. એક તો ગ્લુગનની સ્ટીક લાવવાની છે મારે. જે ગ્લુગન તો ગ્લુગન લાગી ગઈ, મતલબ ને એને બહુ મોંઘી આવે ગ્લુગન. એટલે ગ્લુગન તો અમે સસ્તી લાવી દીધી છે. બાકી ગ્લુગનની જે સ્ટીક લાવવાની, ગ્લુગનની સ્ટીક લાવવાની. અને બીજું શું હતું, પેલો પંખાનો અવાજ બહુ આવે, પંખાનો અવાજ ધીરે કરજો. કરી દઈએ, ચલો. હેરાન થાવ ખાલી ખોટા તમે. કરી દીધો પંખાનો અવાજ ધીરે કરી દીધો. દાદા અત્યારે પાછળ સુવે છે, ઊંઘે છે. એટલે અત્યારે હું વાંચતો હતો બુકમાં, મેથ્સની બુક દેખાડું ટ્યુશનની. આ જો આટલી મોટી, આટલી મોટી બુક છે આ ટ્યુશનની. નતા પલંગ ઉપર બેઠ્યો વાંચવા હોય, બહુ કંટાળો આવવાનો. મેથ્સ મારું ફેવરેટ સબ્જેક્ટ નહીં. મેથ્સમાં સૌથી વધારે મારે ભૂલ થાય, સૌથી ઓછા માર્ક મેથ્સમાં જ આવે. ચલો, કેમ આવે, કેવી રીતે આવે એ મને ખબર નહીં. હું પ્રેક્ટિસ કરીને જોઉં તો બી ઓછા જ આવે. તો હું શું કરું, એની હાર્ડ પ્રેક્ટિસ કરો એટલે બધું થઈ જાય. એનીથિંગ ઇઝ પોસિબલ with your consistency and practice, hard by hard work. તો એટલે જ બસ એ કેવું છે. બાકી તો બસ કંઈ નહીં. બાકી શું કહું, બાકી તો બસ પ્રોજેક્ટ બનાવે એટલે તમને હું પ્રોજેક્ટ દેખાડી આગળ. ટાઈમ મળી ગયો બ્લોગ બનાવવાનો તો. બાકી તો કંઈ નહીં, આ બ્લોગમાં તો એટલું બધું નહીં, કંઈ ખાસ નહીં એટલું બધું. હા, આ તો પેલી છડી લગાવે, એમાં તો પેલી છડી નહીં આવતી, આમ જાદુઈ છડી આવે, છું એ વાળી આવે, બહુ મોટી છે. જો
જો અહીંયાથી સર અહીંયાથી લઈને જો આવી રહી અહીંયા ઊંધી આવી છે. બાકી એટલી મોટી તો નહીં લાગે. જો આટલી છે આટલી. હા આટલી છે. વચ્ચેમાં ટાંકી આવી ગયું. આ મેં લગાવીશું એટલે. બાકી તો હવે એ પ્રોજેક્ટમાં એટલું બધું કંઈ નથી. પાવર જોઈએ, સેલ જોઈએ. પાવર એટલે સેલ જ થાય. સેલ જોઈએ મારે, કોપર વાયર જોઈએ. મેન એ જ લાવવાનું હતું, મેં કહેવાનું ભૂલી ગયો. હા, કોપર વાયર એટલે તાંબાનો વાયર આવે ને, મારે એ જોઈએ એકદમ એકદમ પતલો વાળો, જાડો નહીં. મેં કાઢ્યો ઘરે, શું કહેવાય, ઘરે પેલા વાયર પડ્યા હોય ને આપણે જૂના, તેને કાપીએ ને તો અંદરથી તાંબાનો વાયર નીકળે, કોપર વાયર નીકળે. તો એ કાઢ્યો પણ એ તો બહુ જાડો નીકળ્યો. એક નીકળી ગયો તો મારે બરાબરમાં જે જતો હતો એ જ કમ્પ્લીટ નીકળી ગયો હતો. પણ મેં જેટલો તોડ્યો ને એ ઓછો પડી ગયો. પછી બીજી વાર તોડ્યો, પણ બીજી વાર એટલો વાયર જ નહોતો એટલે ઓછો પડી ગયો. એટલે બહારથી પૂછવા ગયો તો આજે સ્કૂલથી આવતા આવતા કેટલી દુકાને પૂછી પણ ક્યાં મળ્યો જ નહીં. અને આ જે દુકાને મેઇન પૂછવા જવાનું હતું એ દુકાન તો બંધ હતી. એટલે આજે સાંજે ખુલશે એટલે મજા આવે. બાકી અત્યારે પપ્પાને ફોન કરીને કીધું, પપ્પા અત્યારે દુકાનનો સામાન લેવા આવ્યા છે, હવે મળશે તો લાવશે. બાકી તો કંઈ નહીં, આપણા આ બ્લોગમાં તો આટલું જ. બાકી મેં કાલનો બ્લોગ બનાવ્યો, બહુ મોટો બની જશે, જોયો વાલી તમે. તો બસ મળીએ બીજા બ્લોગમાં. વ્લોગ જોવા માટે ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય બાય.